એ કેમ છે તું? કેમ છે? બધું ઓલરાઈટ તો છે ને? તું અચાનક અહીંયા ભાઈ? એટલે તારો ભાઈ અચાનક જ આવે ને શું કાંડી? આ તું પણ કરી છે. આ ના કઈ ફોન કરે, ના કઈ મિસ કોલ કરે, ના વોટ્સઅપ કરે. આ માણસ છે કે ક્યારેક આ ફોનની બારા છે ને પોતાના ભાઈને પણ મેસેજ કરી શકે, પણ કરે તું ને. હા તો તારે કરાય ને. હા નહીં, તારા કામ ધંધા એટલા ઉચ્ચાર્યા એટલે તારે ટાઈમ ન હોય. હા એ ખરું છે, ખરું છે. આ નવું એસી લીધું? આ જીજાજીએ ક્યારે એસી લીધું મને ખબર પણ ના પડી. નજર નીચી રાખ હો. એસી અમારે જરૂરનું છે એટલે તું ત્યાં નો જા. તારું નક્કી નહીં, સાંજ પડતે એમ કે એસી લઈને જતો રહો. મતલબ સારું કુલિંગ આવે છે ને, આ મને ગમ્યું. હું શું કહું છું કે આવું એકાદું એસી જીજાજીને કે જૂનામાંથી હોય તો ગોતી રાખે, આપણે લેવું છે. તું એલા અહીંયા માંગ કરવા જાવ, તારે બીજું કઈ કામ જ નથી. એટલે જીજાજી હોય છે શું કામ? મતલબ એમ કે જીજાજી જો થોડી ઘણી મદદ કરે, આ એકાદો હપ્તો ભરી દે, પછી બાકીના હપ્તા હું ભર્યા કરીશ. એમાં શું વાંધો? આટલું સરસ મજાનું એસી મળતું તમારે કાઢવું છે? ના ના કાઢવું હોય તો કે તું, તારે હું અડધી કિંમત આપી દઈશ. હે એટલે જ કીધું તારી નજર છે ને નીચી રાખ હો ને. અને હવે અહીંયા મારી સામે જોઈને જ વાત કર. તું આવ ને એની પેલા મારી બધી વસ્તુ આમથી આમ કરી નાખવી પડશે. આવ નહીં પેલા ખબર કરતો જા. વાહ, ફોન પણ લીધો આઈફોન 16. ગ્રેટ. બહુ વધારે પડતું ના થયું? ચલ બેસ ચા બનાવી આવું. ના ના ચાની જરૂર નથી. શું કામ આવ્યો છે એ પૂછ તો હું તને કંઈક કહું. ક્યારની તો કહું છું કે કેમ અચાનક આવ્યો, કેમ અચાનક આવ્યો. અચાનકમાં એવું છે કે જો તારા ભૈલાને જેને પૈસાની જરૂરિયાત થઈ છે, હવે 2000 ઉપાડીની મદદ કરી દે. કદાચ 3000 હોય તો પણ વાંધો નથી. જો શું છે કે મારે થોડું ઘણું હવે બાને તકલીફ જેવું છે અને દવાખાને લઈ જવા પડે એમ છે. હે મારી કિડની વેચી દે ને, 2-3 હજાર થી શું થાય? તારે થોડી ભરણ પોષણ હા, થાય. એ ખરેખર ગ્રેટ આઈડિયા છે. 2 કિડની છે, માણસ 1 કિડની ઉપર પણ જીવી શકે. ચાલ આપણે જલ્દીથી જલ્દી ઓપરેશન કરાવી નાખીએ. જીજાજીને જલ્દી તું બધી વાત જણાવી દે કે કિડનીનું જે કંઈ પણ ફોર્મ ભરવાનું છે ભરી જ નાખીએ. જા બહાર જા, ઘરની બહાર જા. તું તો તારી બેન ને મારી નાખ ને એવો માણસ છો. મજાક કરું છું મારી વાલી, મજાક. ચાલ પૈસા થોડા ઘણા હોય તો દે ને જો પ્લીઝ. ખોટા કામમાં યુઝ ના કરતો. ખોટા કામ ને તારો ભઈલો. પણ તું કઈ કામ ધંધો કરતો જ નથી. તું આમ જુઓ ખાલી કેટલો તૈયાર થઈને આપ્યો છું અને હું ખોટા કામ કરું એવું લાગુ છું. ઓલા ગધેડા હોય ને ઈ થોડા દેખાય, એનો મતલબ ઈ ન હોય. આ તું તૈયાર થઈને આવે છો ને તેનો મતલબ ઈ નથી તું પ્રોફેસર થઈ ગયો એમ. હશે હશે, ચાલ ને સાંભળવું પડે છે, સાંભળી લઉં છું. તું પૈસા દે ને ભાઈ. આ ક્યારની મોટી મોટી વાહ વાહ વાહ, મોબાઈલ ની પાછળ સતાડવાનું રાખ્યું છે. ખરેખર ગ્રેટ, ગમ્યું. કેટલા છે? ગણવા દઈશ મને? વાહ, કેટલા છે? અરે જેટલા હોય એટલા લાવ ને ગાંડી. હવે એમાં ગણવાના શું હોય? અરે હોતું હશે. હાલે બક્ષિસ તરીકે આપ્યા છે, ગણતી નહીં. ગણ્યા વગર તારો ભાઈ તને આપે છે, રૂપિયા લઈ લે છે. અને આમ પણ થોડા ઘણા રૂપિયામાં શું, બાકી છે ને તને ગમે એટલા રૂપિયાની જરૂરિયાત પડે એમ મને કે ચાલ. ઓ ભાઈ, હમણાં સોનાની વીટી કરાવી છે, આ વીટી તને ભેટ. એટલે અચાનક તું કેમ બદલાઈ ગયો? આ રૂપિયા તો તારે જોતા હતા ને? હા અરે અરે આપણો બિઝનેસ જ એવો સારો ચાલે છે બેન કે પછી પૈસા આવે આટલા રૂપિયાની ગણતરી શું? કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. ને તમને જોયા પછી તો બહુ વધારે સારું લાગે છે. Looking so nice. મતલબ સારા લાગો છો, બ્યુટીફુલ એકદમ. થેન્ક યુ. હા, ઐશ્વર્યા રાયને પાછા પાડી દેશો ટૂંક સમયમાં. મને એવો કોઈ શોખ નથી. ઐશ્વર્યા ને હું મીરા. ના ના, જો માણસે છે ને મોંઘા મોંઘા શોખ રાખવા જ જોઈએ. આ જુઓ મને જોઈ લો, આપડા પણ શોખ બધા એક્સપેન્સિવ જ છે. નાની 4 માં જવાનું નહીં. અને હમણાં તો જેને મર્સિડીઝ લેવાનો વિચાર કર્યો છે, આ એકવાર ખાલી પાર્ટી બેસે એટલે ઓકે બધું. હા હમણાં કરાવી. સોનાની છે, પ્યોર ગોલ્ડ. લાગે છે સોની તમને રમાડીને ગયો છે, કાળી પડી ગઈ છે. ખાલી એ તો હવે શું છે કે આ મેલ થોડોક લાગ્યો. આમાં શું હોળી ગઈ કે નહીં હમણાં? એટલે બેન તને આપ્યું પછી ના લેવાય મારાથી. બેનને આપ્યું એ આપ્યું. હે શું તું પણ હવે કાંડા જેવી. અને હું શું કહું છું કે મારે હમણાં છે ને નવું એક કામ ચાલુ કરવું છે. આ 2-4 મોલનો તો વિચાર છે જ. તો મોલમાં મોડેલિંગ તરીકે તમે આવશો? જો ઈ મારી નણંદ છો ને, વ્યવહારિક રીતે શૂટિંગ કરવાનું છે અને સારા સારા ફોટોસ ક્લિક કરવાના છે. હવે તમારું મોટું બ્રાન્ડિંગ હશે, મોટો લોગો હશે અને લોગોની નીચે આમ જો આપણી દેવ કંપનીની જાહેરાત હશે. તમે ખુશ થઈ જશો. દેવાંગ 30,000 રૂપિયા એક ફોટો ક્લિક કરવાના આપીશ. કોઈ શોખ નથી મને. લો તમને ખબર છે હું તો છે ને એક હેન્ડસમ છોકરો શોધી રહી છું. એક હેન્ડસમ છોકરો મને મળી જાય જે મને પ્રેમ કરતો હોય, જે મને સાચવે. મારે તો લગ્ન કરવા છે, મારે મોડલ નથી બનવું. હું ઓલરેડી બહુ ખૂબસૂરત છું એ મને ખબર છે. છો એના માટે ચિંતા કરવાની જરૂરિયાત જ નથી. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે જે વસ્તુની ડિમાન્ડ કરતા હોઈએ છીએ ને
એ આપણી આસપાસ જ હોઈ શકે પણ આપણને દેખાતી ના હોય. ભાભી ચા બનાવો ને. બનાવો ને નહીં, જઈને છે ને ચા પી લ્યો જઈને, અને અહીંયા નથી બેસવાનું તમારે. ઊભા થાવ, કીધું ને એકવાર જાઓ. પછી મળીએ આપણે. પછી મળીએ. બાય. બાય. ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારી. તું શાંત, તને કઈ બુદ્ધિ છે? આ મારું સાસરું છે હો ને, આ આઈડી છે ને પેલી આઈડી છે ને. સારું ચાલ, વાત બધું દીધું ને વચ્ચે. ચાલ, શું દીધું છે? ચાલ લાવ હવે. અલા, બેનને પૈસા દીધેલી બધા વસ્તુ. પૂરા પર છે ને, આમ જો આ બધું છે ને ખાલી નાટક હતું, દેખાડો કરવાનો. હું છે ને- બાબા, જો 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 હાથ નહીં ચલાવતી હો. આ ભાઈ થઈને આવ્યો છું અને પૈસાની જરૂરિયાત હતી એટલે આવ્યો છું. બાકી તારી છે ને આ નણંદ છે ને ટનાટન છે, એક નંબર. આપણું દિલ આવી ગયું છે, એકવાર નક્કી કરી નાખજે. અરે આ બે જણા હું બોલીને જતા રે, મને તો કઈ ટપ્પો જ ન પડ્યો. વાત્સલ્ય ધામ ચોપડી છે. 800 નિરાધાર બાળકોને આ વ્યક્તિ એકલો ભણાવે, ગણાવે, કપડાં રત્તા, નાનું હોય ને તે ઠેઠ મોટી નોકરીએ ચડે ને ચાલ ગઈ ખર્ચો આપે. બોલો કેટલું એ પુણ્યનું કામ કરે છે. પુણ્યનું કામ તો ઘણા બધા ધરતી પર આવ્યા છે મનુષ્યો, એ તો કરતા જ હોય છે. પણ મને એમ લાગે છે કે ઘરમાંય થોડુંક ધ્યાન આપવું પડે. આ તમે લોકોની જે ચર્ચા કરી રહ્યા છો ને એ મને ગમ્યું ખરા, પણ ઘરની લોકો ચર્ચા કરે ને એટલે સોસાયટીના, એ સારી વાત કહેવાય ને. આપણા ઘરની ચર્ચા હા, એટલે સારા કામમાં કે ખરાબ કામમાં તું કહે છે? આ લોકોની ચર્ચા એવી હોય છે મંદિરે જાવ ને ત્યારે. જો કે મારા મોઢે તો ના કહેતા હોય, હું આવું ને ત્યાં વાત બંધ થઈ જાય. એટલે મેં છે ને અલા ભારતીબાને પૂછ્યું હતું કે આ લોકો એની વાત કરતા હોય ને હું આવું તો બંધ થઈ જાય છે. એ લોકો એવી વાત કરતા હોય છે કે આ હિરલબેન અને નરેશભાઈના ઘરે આજે એના દીકરાનો હાળો છે ને એ અઠવાડિયામાં 2-3 વખત ન્યા જ પડ્યો હોય છે. હું એમ કહું છું કે કંઈ તકલીફ છે એના હાળાને કે એને ઘરે ગમતું નહીં હોય? આ પાછો આવ્યો લાગે છે. અરે એના પટેલનું ઘર છે, સમજ્યા? એના હગ્ગા બેનનું ઘર છે. તો હવે આવે તો શું થઈ ગયું? અને એમાં આપણે કે એને ટોકવાનું ન હોય. ભાઈ બેનને ઘરે ન હોય તો ક્યાં જાય? એટલી બેન એને વાલી હોય. હા, મને ખબર છે. હું મારા ભાઈને બહુ વાલી હતી અને છું પણ, અને મારા ભાઈને હું વાલી છું. પણ એનો મતલબ એવો નથી કે અઠવાડિયામાં 2-3 વખત ધામા ન્યા જ હોય. આ વહુનો ભાઈ અઠવાડિયે અહીંયા પડ્યો હોય છે ને એ સારું નથી લાગતું. જો એ ભલે આયા આવે, અઠવાડિયામાં 2 વાર નહીં, અઠવાડિયામાં 4 વાર આવે ને તો આપણે કાંઈ કહેવાનું નહીં. કારણ કે આ ભાઈ બહેનનો સંબંધ જ એવો છે, એમાં તમે એકબીજાને ગમે એટલું મળે ને ધરાય જ નહીં, સમજ્યા? કારણ કે ભાઈને બેન પ્રત્યે હેત હોય અને બેનને ભાઈ પ્રત્યે હેત હોય. એટલે આપણે છે ને આમાં કાંઈ વચ્ચે પડાય નહીં. અને તું કહે છે ને સ્વીટીને કાંઈ કહેતી નહીં, સમજ્યા? નકર એને એમ થાય ઓહો મારા પિયરમાંથી ખાલી એક મારો ભાઈ ક્યારેક આવે એ મારી હાહુને નથી ગમતું. એટલે એમણામ આપણે સાનું મનું રહેવાનું, આપણે કોઈને કાંઈ કહેવાનું નથી. એટલે તમે એવું કહેવા માંગો છો કે આ દેવલાનો અહીંયા પગ વારંવાર અહીંયા પડે છે એ સારું કહેવાય? આ જુવાન જો દીકરી છે ઘરમાં અને કોઈ આવી રીતના અજાણ્યો, એટલે કે આ હાળો ભલે છે આનો, પણ સારું ન લાગે ઘરે ઘરે આવે એ. અરે પણ આપણી ક્યાં મીરા એવી છે? મીરા એવી નથી, ઓલો એવો નથી, પણ કદાચ ને કાંઈ ભવિષ્યમાં થયું ને તો બધું મારી પર જ આવે કે માને ખબર નહીં પડતી હોય કે જુવાન દીકરી છે ને આ ઘડી ફરીને અહીંયા અડી કાઢીને આવે છે. હવે એનો હાળો છે, સમજ્યા? એ આવીને ઘડીક સાંભળીને આવીને પાછો વયો જાય છે. હવે એમાં ક્યારેક મીરા ઘરેક હોય અને ક્યારેક ન હોતે ને હોય અને એકબીજાને ઓળખે છે હોતે ને. હવે એમાં શું થઈ ગયું? એટલે આ છે ને તું બહુ વાત લંબાવતી નહીં. લંબાવીશ જ. આ જ્યાં સુધી આ જે અસ્કાનો હાળો છે ને એ અહીંયા આવવાનું ઓછું નહીં કરે ને ત્યાં સુધી, અને મને સેજે ગમતું નથી. તને નથી ગમતું એટલે આપણે તો કાલ સવારે વૈયા જાવ, સમજ્યા? અને તું જો કાંઈક બોલીને આકરા વેણ બોલીને તો આખી જિંદગી છે ને આપણે અસ્કાને સાંભળવું પડશે. એ ગમે ત્યારે હા હારે એને જાય ને ત્યારે હોતે ને બધા એને મેણા ટોણા મારશે કે તમારી માં તો આવું બોલી હતી અને ઓલા બિચારા હા વગર લેવા દેવે નકર એનું તો કંઈ વાકે નથી. તારા બોલેલા કડવા વેણ એને સાંભળવા પડે ને મેણા. એટલે હવે કડવા ક્યાં વેણ બોલું છું? આ જે લીગલી છે એ જ બોલું છું. અને તમારી ફરજ હોય છો, તમે બાપ તરીકે એટલું તો કહી શકો ને તમારા દીકરાને કે આ વારંવાર આવે છે ને સારું ન લાગે. અને એવું હોય બેનનું એટલું બધું લાગતું હોય તો એક કામ કરો,
આપણે વહુને કહીએ કે થોડા દિવસ ઈ છે ને એના ભાઈના ઘરે રહી આવે, જ્યાં સુધી એનો ભાઈ ધરાય નહીં ત્યાં સુધી કે એની બેન અહીંયા રોકાવા આવી. અરે બેન એની સ્વીટી આપણી છે ને એમ સમજદાર છે, સંસ્કારી સમજ્યા, એટલે એ આપણે કેવી એમ કે વહી ન જાય. એને ખબર છે કે આ ઘર છે ને મારું સાચું ઘર છે, એટલે આપણે એ કાંઈ ન જોવાનું હોય, આપણે તો એ જોવાનું હોય. આપણે સ્વીટી વહુ કેવી મળી છે, સારી છે, સંસ્કારી છે, સુશીલ છે, સ્વભાવે વર્તને બોલે ચાલે બધી રીતે સ્વીટી બહુ સારી છે. આપણે તો એના ગુણ ગાવ ને ઓલો અહીંયા આવે છે, ઓલો અહીંયા આવે છે, હવે ભલે ને આવે. પણ ભલે ને આવે, પણ મને એમ લાગે છે કે આ અસ્કાનો હાળો કંઈ કામ ધંધો તો ને જ કરતો હોય. આ રખડતા રામ હશે ત્યારે જ આ રખડતો હોય અહીંયા આવે ને, નગર જે કામ ધંધા કરતા હોય એને 1 સેકન્ડ ટાઈમ ન હોય ને બેનની ઘરે આવવાનો. અરે આ સંબંધ જેવો છે, આ જો ભાઈ બહેનનો સંબંધ જેવો છે સમજ્યા. આમાં છે ને સંબંધ મહત્વનો છે, ધંધો મહત્વનો નથી. એટલે એ ધંધાને કરતો જ હોય ને, ધંધો કાંઈ એમને થોડું એનું હાલે, કાંઈક ધંધો તો કરતો જ હોય. એ ધંધાને બહુ ન એને બહુ પ્રાધાન્ય ન દેતો હોય અને એમ થતું હોય કે હાલો મારી બેનની ઘરે જઈ આવું, એટલે એ આવતો હોય. જો તમારે એમ સમજાવવાનો આ અસ્કાને કે તારો હાળો આવે છે ને એની ચિંતા નથી, પણ આ મીરા આ લગ્ન કરીને હારે જાય ને પછી ભલે આવતો, એને મને કાંઈ દુઃખ નથી. અહીંયા પડ્યો રહે ને તોય વાંધો નથી, પણ મારી દીકરી જ્યાં સુધી અહીંયા જુવાન જોત છે ને ત્યાં સુધી મને આ વાત મંજૂર નથી. તમે કરતા હોય ને એ કામ કરો, જાઓ. હું જે બધું કરું બધું બરાબર છે. ભાભી કેમ છો? આઈ મીન ટુ સે કામ થઈ ગયું? શું કામ હતું બોલો ને. ભાભી તમને ખબર નહીં હોય પણ તમારો ભાઈ છે ને બહુ સારો લાગે છે. એ ગયો? તમે સીધા ટોપિક કેમ ભાઈ ઉપર આવી ગયા હે? અને મારો ભાઈ સારો લાગે કે ના લાગે એનાથી તમારે શું લેવા દેવા? ભાભી કોઈ માણસ સારું હોય તો એને સારું કહેવામાં વાંધો શું છે? એડમાયર ધ બ્યુટી. એટલે મીરાબેન અમારામાં બુદ્ધિ છે હો ને. તમે બહાર બેસીને જે આ નખરા કરતા હતા ને હે, લાઈક તમારી ભાષામાં વર્ડ ફ્લર્ટિંગ, તો આ બધું તમે રહેવા દો ને તો સાચે સારું છે. ભાભી તમે જે સમજો પણ ખરેખર તમારો ભાઈ મને બહુ ગમે છે. ભાભી તમે એક કામ કરો ને, આ તમારા ભાઈને અને મારી માંગાની વાત કરો ને, મને તમારો ભાઈ બહુ જ હેન્ડસમ લાગે છે. મીરાબેન તમને ખબર છે હે મારો ભાઈ કેવો છે ને કેવો નહીં? મામૂલી માણસ છે, નાની અમથી નોકરી કરે છે, બીજું એની પાસે કાંઈ નથી હો ને. ના જોઈને આ તમારા જેવી બહેનો હોય એની પાસે શું હોય સારું એવું? એક મિનિટ, એ તો એમ કહેતા હતા કે બિઝનેસ કરે છે, એનો મતલબ કે તમે જુઠ્ઠું બોલો છો. ભાભી અમારા બંનેની સગાઈ થાય તમને ગમતું નહીં હોય ને એટલે જુઠ્ઠું બોલો છો ને. જો મીરાબેન મને એવી કાંઈ તકલીફ નથી, પણ તમે ખાલી ટૂંકમાં સમજી જાઓ ને તો બહુ સારી વાત છે. તમને સારામાં સારો છોકરો મળી જશે. મારા ભાઈમાં છે શું એવું હે? શું છે એમ? તમે તમારા ભાઈ વિશે આવું બોલી રહ્યા છો, શરમ આવે છે તમને? તમારું સારું વિચારીને બોલું છું, અત્યારે નહીં પણ પછી જરૂર ખબર પડશે. મારું સારું વિચારતા હોય ને તો વાત કરો. મારી ઈચ્છા છે કે તમારા ભાઈ સાથે મારી સગાઈ અને લગ્ન થાય. એક કોઈ નાડે નહીં થાય. એકવાર ના પાડી દીધી ને, ભાભી છું તમારી અને ભાભીનું તમારે માનવું જ પડશે. પણ તમને વાંધો શું છે? એ એટલો હેન્ડસમ છે, હું બ્યુટીફુલ છું અને અમારી જોડી સારી જામતી હોય તો તમારે આમાં ખુશ થવું જોઈએ. હેન્ડસમ હોવાથી શું થાય? હેન્ડસમ હોવાથી ઘરમાં પૈસા આવી જાય? ભાભી ખરેખર ભગવાને રૂપ તો નથી આપ્યું પણ ગુણ તો આપ્યા હશે ને તમને. જરા સારું બોલો. એ માણસ આટલા તમને હમણાં પૈસા સોનાની વીંટી આપીને ગયો, લુખ્ખો હોય તો એ બધું આપે? બેન હું જેટલું કહું એટલું માનશો તમે અત્યારે? ખોટી છે ને કારણ વગરની ચર્ચામાં ટાઈમ વેસ્ટ ના કરો. અને જો થેપલા બનાવું છું, હમણાં તમારી માટે ગરમ ગરમ થેપલા લાવું, ખાઓ પીઓ અને મોજ કરો. નથી ખાવા મારે. હવે જ્યાં સુધી આ વાતનું નિવારણ નહીં આવે ને ત્યાં સુધી હું ખાવાની નથી. અને રહી વાત આ લગ્નની તો મમ્મીને બધું જ કહેવાની છું કે આ ભાભી છે ને આજકાલ વધારે બોલી રહ્યા છે. જુઓ મીરાબેન એમાં મેં તમને કોઈ આડાવડા શબ્દ નથી કીધા. તમારી ભલાઈ માટે વિચારું છું એટલે કહું છું. નથી કરવી મારી ભલાઈ, મારી લાઈફ છે ને બગાડવી છે મારે તો. પણ અમે તમારા મોટા ને વડીલો છીએ, અમને ખબર હોય તમારે શું નિર્ણય લેવો અને શું ના લેવો. એટલે છે ને આ બાબતે આજ પછી મારી સાથે ચર્ચા ના કરતા. તમને ખરાબ લાગે તો ભલે લાગતું હો ને. ચર્ચા તો હવે બહુ મોટા પાયે થશે. આ ચર્ચા આપણા બંનેથી લઈને હવે મમ્મી પપ્પા કુટુંબ સમાજ પરિવાર બધા જ હશે. કારણ કે મને કોઈ છોકરો ગમે અને કોઈ ના પાડે ને તો એ સહન મારાથી તો ન થાય. જો જબરજસ્તી કોઈના માથે પડવું
એ કઈ સારી વાત છે? પણ તમારા ભાઈને જોઈને પણ મને લાગતું હતું કે એને પણ હું બહુ ગમું છું. ના, એ બધા સાથે આમ જ બોલે છે. એનો સ્વભાવ જ એવો છે, એટલામાં સમજી જાવ ને. હા, પોતાના ભાઈનું સારું ન વિચારે એ સ્ત્રી મારું સારું શું વિચારવાની હોય? હું પણ કોની સાથે બહેસ કરું છું? નહીં માનો તમે નહીં માનું તો હું પણ નહીં માનું. આ તો કાંઈ વાંધો નહીં. મારી પાસે મારા મમ્મી છે ને, હું હમણાં જઈને મારા મમ્મીને બધી વાત કરીશ અને મારા મમ્મી છે ને એ તમારી પાસે આવશે. પછી મને ન કહેતા કે મેં ઝઘડા કરાવ્યા. જો મીરાબેન, માર ખવડાવો, ઝઘડા કરાવો, જે કરવું એ કરાવો, પણ મને એટલી ખબર છે મારી નણંદની ભલાઈ શેમાં છે અને શેમાં નહીં. આઈ નો અત્યારે તમને હું જે બોલું છું ને એ બધી વસ્તુ ખોટી જ લાગશે, કેમ કે આ તમને પ્રેમ નહીં પણ એક એટ્રેક્શન થઈ ગયું છે. સો એમાંથી થોડા બહાર નીકળી જાઓ ને તો બહુ સારું છે. કેટલી નથી ભાભી, બહુ મોટી થઈ ગઈ છું. અટ્રેક્શન કોને કહેવાય, લવ કોને કહેવાય, લાગણી કોને કહેવાય ને બધી ખબર પડે છે મને. અને રહી વાત દેવાંગની, તો યાદ રાખજો હું લગ્ન કરીને જ રહીશ. સમજ્યા તમે? થેપલા બનાવો. જો મીરાબેન, આને મારે કેમ સમજાવું કે મારો ભાઈ એને લાયક નથી. તું પૈસા પૈસા કરતી હૈ આ પૈસા ગણતો આવે છે. આ પૈસા ક્યાંથી લાવ્યો લ્યા તું? ક્યાંથી લાવવાના હોય બા? હા, બેનના ઘરે જ ગયો હોય ને, ક્યાંથી લાવવાના હોય બા? અચ્છા, તો તમને પણ ખબર પડી ગઈ? ખબર જ હોય ને. હવે તારા જેવા દીકરા પેટે પાયકા હોય તો કયો હતો બેન ની કરે? આ મને થયું કે ખબર અંતર પૂછતો જાવ ને થોડા ઘણા રૂપિયા જો બેને બચાવ્યા હોય ને તો લેતો આવું. ખબર અંતર પૂછવા નથી જાતો તું છે ને એને રૂપિયા લેવા જાશો ખબર અંતર ના બાને. શરમ કર કાંઈક. રૂપિયા તો રૂપિયા કમાણી તો થાય છે. હા, એ બાને તો એ બાને બેન આપણને થોડા ઘણા રૂપિયા આપે છે ને આપણું આ ઘર નાનકડું અમથું જે આ ખોલી છે એ ચાલે છે. હવે એમાં શું વાંધો છે? રૂપિયા બેન પાસેથી લાવવું કે બીજી કોઈ જગ્યાએથી લાવવું, શું ફેર પડે? ક્યાંય હરખી રીતે ધંધો કરવો છે તારે? દર મહિને નોકરી બદલે છે, દર મહિને નોકરીઓ બદલી કાઢે છે. નોકરી શું કરો છો? શું મળવાનું છે નોકરો કરીને? હા, નોકરી વાળો કદાચ મને 60,000 રૂપિયા પગાર આપશે, ચાલો વધીને 80,000 રૂપિયા આપશે. હવે 80,000 ઉપાડીમાં શું થાય બા? હા, વિચાર કરો. મને 80,000 રૂપિયા કોઈ મફત આપવાનો છે? એ 60 ને 80 વાળી તને કોઈ 60 રૂપિયા કે 80 રૂપિયા દે તો બસ છે. નીકળી હું પડ્યો છું. તારી લાયકાત છે 60,000 ને 80,000 પગાર લેવાની? 2,000 રૂપિયા આપ્યા છે મારી બેને વગર મહેનતે. વગર મહેનતે 2-4 સારી વાતો કરીને બેનને પટાવીને પૈસા લેતા આવવાના. હવે એમાં શું નવાઈની વાત છે? શું ટેન્શન લો છો તમે? તને કઈ શરમ આવે છે? બેનના ઘરનું તો પાણી ન ખપે ને તું વારે જઈને રૂપિયા લઈ આવે છે. વારે જઈને રૂપિયા લઈ આવે છે. ખોટું નહીં બોલું. એક પણ વાર મેં બેનના ઘરનું પાણી નથી પીધું બા. આપણને પાણી ના ખપે એટલે ના જ ખપે. આ નીતિના નિયમ ઉપર ચાલીએ જ છીએ. બસ ખાલી પૈસા ખપે. હા, તને પૈસા ખપે, પાણી ના ખપે. પૈસા મળે એટલે તાર તો બધું આવી ગયું. તો એમ જ હોય ને બા, પૈસો છે તો બધું છે. હવે મને પૈસા સિવાય કઈ દેખાતું નથી. અને આમ પણ આ એક દિવસ તમે જોજો ને, આ બેનના ઘરેથી 2,000 અત્યારે જે અઠવાડિયે 15 દિવસે લેવા જાઉં છું ને, એક દિવસ એવો આવશે કે હું એક કલાકે 2,000 રૂપિયા લેવા જઈશ. કારણ કે મારા જીજાજી એટલા રૂપિયા કમાશે ને કે મિનિટે 2,000 રૂપિયા મારા ખાતામાં આવશે. બોલ, એમ તે તારી હાટુ કમાય છે તારા જીજાજી? તને એમ નથી થતું કે હું કમાવા માંડું? તમને એમ નથી થતું કે મારી બેન માટે સારી વાતો, સારા સપના જોઉં છું તો સારું કહેવાય? તું સપના જોવેસ? તું સપના બેન માટે નથી જોતો, તું તારા સ્વાર્થ માટે જોવે છે કે વધારે કમાય તો મને વધારે આપશે. ભિખારી મમ્મી, બધાનો સ્વાર્થ કોઈને કોઈ વસ્તુની અંદર હોય જ છે. જેમ કે તમારો સ્વાર્થ, હા તમારો પણ સ્વાર્થ તો છે જ ને. હું કમાવીને તમને સાચવું, તમને સાચવીને તમારું આ ઘડપણ પાડું. હા, આમ કઈ તમે મને મોટો નથી કર્યો, હું જાણું છું. ઓ ભાઈ, દરેક મા બાપ એટલા માટે જ મોટો કરતા હોય છે, બરાબર? અને આ સારી નોકરી હશે ને તો સારી છોકરી મળશે, નકર જિંદગી વાંઢો રહીશ. અરે સારી એટલે આ તમે સારું કર્યું છોકરીની વાત કરી. ખરેખર એટલી સરસ હોય, એટલી સરસ મજાની સુવાળી સુકન્યા જોઈને આવ્યો છું ને કે તમારું દિલ ખુશ થઈ જશે. ઐશ્વર્યા રાયને આમ બાજુમાં મૂકીને એક બાજુ એને મૂકીને તો આપણે ઐશ્વર્યા રાય ના ગમે ને પેલી જ ગમે. બોલો, બસ હવે ધોળે દિવસે સપના જોવાનું બંધ કર તું. તને છે ને પેલી કાળી કૂતરીએ કોઈ ના દે. કાળી કૂતરી? હા. અરે હું કઈ કૂતરો થોડી છું બા. શું તમે પણ મજાક સરસ કરી લો છો. ગમ્યું મને કે તમે આમ સિરિયસ વાતોમાં મજાક કરો છો ને. બાકી આમ જુઓ, એક દિવસ છે ને બા આપણે જેને આ મકાન છોડી દેવાનું છે અને જીજાજીને કહેવાનું છે કે સારામાં સારો બંગલો રાખો અને બંગલાની અંદર ટોપ 10 બધી સુવિધા આપો.
આમ જો તમારે જેને બા ઊભું નહીં થવાનું, તમને ઊભા કરવા માટે પણ 2-4 રોબોટ હશે. એ સાંભળ આ મકાન છોડી દેવાની તું વાત કરે છે તો તને હું ક્યાંક પૈસાની ખાણ હાથ લાગી ગઈ છે મકાન છોડી દેવાની વાતો કરે? મને લાગે કે ના લાગે પણ જીજાજીને તો લાગશે ને. જીજાજી મહેનત કરે છે શું કામ? હા, અને મારી બેનને શું કામ કઈ મફત આપી છે? અરે મારી બેન ત્યાં છે ને એટલા માટે તો એનું ઘર ચાલે છે અને એટલા માટે જીજાજી કમાઈ શકે 2 રૂપિયા. હવે જીજાજીની પાસેથી લઈએ તો આપણા જગનું લીધું કહેવાય. શું બા તમે પણ દીકરીને દેવાનું તો બાજુએ રહ્યું પણ આ તો ત્યાંથી લઈને ભોયડો આવે શરમ વગરનો આવે. મારે તો કયા મોઢે બહાર મોઢું કાઢવું? લોકો મને ચૂંટી ખાય છે. અરે પણ બા દઉં તો છું, ભરી ભરીને આશીર્વાદ આપું છું કે તારું ભલું થાય, તારું સારું થાય અને તમે 2 પાંદડે થાવ. આનાથી વધારે સારું તો શું આપી શકું બા? આશીર્વાદ વાળા એટલે આશીર્વાદ થી પેટ નથી ભરાતું, બરાબર છે? પેટ ભરવા માટે અનાજ જોઈએ ને એના માટે નોકરો કરવો પડે છે. હા તો કરે જ છે ને જીજાજી. આ જીજાજી નોકરી કરે તો આપણું પેટ નથી ભરાતું. શું બા તમે પણ એકની એક વાત કરો છો? ઘરમાં કઈ બનાવ્યું છે? તું એકની એક વાત શું કરે છે? કશું ખાવા નહીં મળે. છોકરીના રૂપિયા તને એક છોકરીના રૂપિયા જ્યાં સુધી તું લાવીશ ને ત્યાં સુધી તને આ ઘરમાં હું રસોઈ બનાવીને તો નહીં જ ખવડાવું. અમથાય પાણીપુરી ખાવાનો વિચાર કરીને આવ્યો તો પાણીપુરી ખાઈ લઈશ. પૈસા પૂરેપૂરા 2000 છે. દહીંપુરી પણ ખાઈ. મફતિયું ખાવા મળે ને ત્યાં તો કશું મૂકેવો નથી. શું કેવું આને તો મારે હવે. સ્વીટી, મારી સામે તો એટલી બધી કાલુડી બને કે જાણે કાંઈ ઘરમાં થતું જ નથી. અને કેટલી ડાય વહુ હોય. આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ જો નોમિનેશનમાં સારી વહુનું નામ આવે ને તો મને એવું લાગે છે કદાચ તારું નામ આવવું જોઈએ. હવે શું થયું છે મમ્મી? આ તમારા માથે છે ને હા બરફ મૂકવાની જરૂર છે. હંમેશા મગજ ગરમનું ગરમ જ હોય. કહેવાય છે કે બરફ જેટલો ઠંડો છે ને એટલો ગરમ પણ છે, એટલે એ તો નહીં ચાલે. શું થયું છે? હું તને એમ કહું છું કે મારી દીકરી તને એટલી બધી કણાની જેમ પૂછે છે કે મારી દીકરી કંઈ પણ જીવનમાં કરવા જાય છે પ્રગતિ અને તું આડો પગ કરે છે. જો કે મીરાબેન મને કહીને જ ગયા હતા એટલે મારી માટે આ નવાઈની વાત નથી. એમણે મને કીધું જ તું કે હું મમ્મીને ચડાવીશ ને મમ્મી તમારી પાસે આવશે. તેને એવું જ થયું. ઇટ્સ ઓકે મમ્મી, જેટલું બોલવું એટલું બોલી લ્યો, પછી હું તમને સમજાવું કે વાત શું છે. કોઈ પણ વાત જાણવાની જરૂર નથી, બરાબર? મારી દીકરી જે પણ કહે છે, જે પણ કરે છે એ બધું મને મંજૂર છે. પણ તને એની તકલીફ છે કેમ કે તમારી દીકરીને મારો ભાઈ પસંદ છે. તે તારો ભાઈ ક્યાં મોટો કલેક્ટર છે કે તું એની યાર લગ્ન કરવાની ના પાડે છે? હા તો બસ હું એ જ કહું છું કે મારો ભાઈ એવો મોટો કોઈ કલેક્ટર નથી. અને રહી વાત મીરાબેનની, તો હું તો એવું જ ઈચ્છું છું કે મીરાબેનને સારો એવો છોકરો મળે જે કલેક્ટર જ હોય. કે તારો ભાઈ સારો નથી એવું સ્વીકારી દીધું છે? આ તો જાણીતામાં જાણીતું છે અને ઘરનું જેવું છે અને ક્યાંય પૂછવાની જરૂર નથી કે આ છોકરો કેવો છે કેવો નહીં. અને તને એની બળતરા થાય છે હે? અને ઉલટાનું તારે તો આ સારું વિચારવું જોઈએ કે મારા ભાઈના લગ્ન મારી નણંદ સાથે થાય છે. જો મમ્મી, હવે તમને સીધી ભાષામાં સમજાવું. મને એવું નથી કે એ બંનેના લગ્ન ના થાય, પણ તમે જ વિચારો કે ચલો એ બંનેના લગ્ન થઈ ગયા. કાલ સવારે નાનીમાં નાની વાતમાંથી મીરાબેનનો મગજ એ ખબર છે અને મને મારા ભાઈનો મગજ ખબર છે. બંને વચ્ચે ઝઘડો થયો, ઝઘડો થતા એ બંને વચ્ચે સંબંધ ખરાબ થયા. નહીં થાય. થાય ને? કેમ કે મારી દીકરી સંબંધ જે બગાડે છે ને એને સુધારતા પણ આવડે છે. અને સાંભળ, આ વાતનો વિરોધ હું પણ પહેલા કરતી હતી, પણ આ વાતનું મનોમંથન મારી દીકરીએ જ્યારે બધી વાત કરી ને ત્યારે મને ખબર પડી મમ્મી! કે હું જે વિચારું છું એ બધું ખોટું છે. મારી વાત સાંભળ પહેલા. તારા સસરાની સામે પણ આ જ વાત થઈ હતી કે મને આ બધી વાત નથી ગમતી કે તારો ભાઈ વારંવાર અહીંયા આવે છે, હસી મજાકની વાત કરે છે, મારી દીકરી જુવાન જોત છે તો સારું ન લાગે. પણ મીરાએ જ્યારે મારી સાથે વાત કરી ત્યારે મને ખબર પડી કે હું મારી રીતે ખોટી હતી અને તારા સસરા પણ આ વાતના ખોટા હતા. અચ્છા, હા હા, વાંધો નહીં મમ્મી, પણ આ વસ્તુ તમારી એટલી ખોટી છે ને કેમ કે આમાં એક સંબંધ છોડવામાં પાછળ 2 સંબંધ તૂટતા હોય ને તો એ વસ્તુ ના કરે. મતલબમાં સગામાં સગું હોય ને ત્યાં એક જગ્યાએ સંબંધ ના કરાય. કહેવાય છે વર્ષોથી કે ભાભી માં સમાન હોય. કદાચ ને માં મરી ગઈ હોય ને તો ભાભી નણંદનું બધું ધ્યાન રાખે કે ને કેવી ચોઈસ છે, શું ખાવાનું પસંદ છે, કઈ રીતની મારી નણંદ સુખી થશે. તો તને એવું કંઈ નથી. આ જીવતા જો હું આ જોઉં છું કે તારી નણંદનું સારું નથી વિચારતી
તો મરી ગયા પછી તો હું એને શું આચરવાની હતી? મમ્મી એનું સારું વિચારું છું ને એટલા માટે જ તમને રોકું છું. મગરમચ્છના આંસુ છે સ્વીટી, કે જે દેખાડવાના અલગ છે અને તારા મનમાં જે વિચારો છે ને એ પણ અલગ છે. મારો ભાઈ એને લાયક નથી મમ્મી. તમે જે વિચારો છો ને મારા ભાઈ વિશે એ એવું નથી. પછી તો એ પોતે સેટલ નથી, મીરાબેનને શું સાચવવાનું? જો સ્વીટી, આ ફેક્ટ વાત છે કે પોતાના માવતરનો જઈનો ભાઈ વિશે જો આવું બોલતી હોય ને એ કોઈનું હારું ન વિચારે. પોતાના ભાઈ વિશે જો આવું વિચારતી હોય તો તું કોનું સારું વિચારે? એટલું મને કે ને. જુઓ મમ્મી, હવે તમારા મગજમાં જે રાખવું હોય ને રાખો. બાકી તમારે તો એ વિચારવું જોઈએ કે હું મારા ભાઈનું આવું બોલીને જ્યારે મીરાબેનનું સારું વિચારું છું તમને એ નથી દેખાતું. બસ હું મારા ભાઈનું શું બોલું છું, ખરાબ બોલું છું અને એનું ખરાબ નથી બોલતી. એ અત્યારે કઈ લાઈને છે ને એ કહું છું. જ્યારે એ વેલ સેટ થઈ જશે ત્યારે એને લાયક એને એનું પાત્ર મળી જશે. પણ મીરાબેન મળે છે તો તું કરવા નથી દેતી પણ એ એને. પાત્ર એનું નથી, જરાય નથી હો ને. મીરાબેન એનું પાત્ર જ નથી. એની માટે તો આપણે સારો અને સંસ્કારી છોકરો ગોતીશું. સંસ્કારી છે તારો ભાઈ, સમજી? અને મારી દીકરીને ગમે છે ને તો તારા ભાઈને ત્યાં જ, એટલે કે તારા ભાઈની સાથે જ લગ્ન થશે. તારા પિયરિયામાં જ મારી દીકરી જશે. હવે બોલ, હવે તારે કઈ કેવું છે? હે? તમે લોકો તમારી જીદ નહીં જ મૂકો. ના, મારી દીકરીની પસંદ ઈ મારી પસંદ છે. હવે હું આ વાત પરથી અડગ રહીશ અને આ બધી જ વાત હું તારા સસરાની સાથે બધી શેર કરીશ અને બધું જ કહીશ કે તું શું કહેવા માંગે છે મારી દીકરી વિશે. સારું, પડો કૂવામાં. આ મીરા અને સ્વીટી વચ્ચે શું કઈ ઝઘડા થાય છે? હા, આ નણંદ ભોજાઈ વચ્ચે હમણાં આજકાલ વધારે પડતું ફાઇટ થાય છે. અરે પણ અત્યાર સુધી તો કઈ એવું થયું જ નહોતું. મીરા ભાભી ભાભી કરતી હોય. અત્યાર સુધી એવો કોઈ બનાવ પણ નથી બન્યો ને આપણા ઘરમાં કે ઝઘડા થાય. મને એમ લાગે છે કે આ સ્વીટી કેટલી જેલીસી ફીલ કરે છે. આ પોતાની સગી બેન હોત તો એ આવું જ કરે. અરે પણ કામ બાબતે આ મીરાને કઈ એવું લાગે તો તારે થોડું ઘરનું કામ કરી નખાય. અને આમે જો નણંદ ભોજાઈ વચ્ચે જો ઝઘડા થતા હોય ને તો કામ બાબતે જ થતા હોય. આપણે મીરાને સમજાવી દેવાય કે તારે હોતે 50% કામ કરાય, સમજ્યા? દીકરી ભલે રહે પણ તારે હોતે એક દિવસ હારે જવાનું છે. એટલે બધું કઈ ભાભી પર ન ઢોળવાનું હોય એટલે કાંઈ ઝઘડા ન થાય. કદાચ કામ બાબતે ઝઘડા થતા હોત ને તો હું એને ગણકારત જ નહીં, પણ છોકરા બાબતે ઝઘડા થાય છે એટલે આ વાતમાં આપણે પડવું પડે એ જરૂરી છે. છોકરા બાબતે એટલે કોનો છોકરો ને કયો છોકરો? એ જ સ્વીટીનો ભાઈ. હું તમને પહેલા કહેતી હતી ને કે સ્વીટીનો ભાઈ અહીંયા વારંવાર આવે છે. હા હા હા, દેવાંગ દેવાંગ. હા બસ એ જ છોકરાની વાત કરી રહી છું અને એ જ બાબતે આ નણંદ ભોજાઈને ઝઘડો થાય છે. સ્વીટીનો ભાઈ દેવાંગ બાબતે મીરા અને સ્વીટી ઝઘડો કરે? એટલે હું ઝઘડો શું કામ કરે છે? એમ વાત એમ છે કે દેવાંગને અને મીરા આ એકબીજાને પસંદ કરે છે અને આ વાત આપણી વહુને નથી ગમતી. મીરા દેવાંગને પસંદ કરે છે? હા, લે એ તો હારામાં હારું કહેવાય. તો બસ એ જ વાત છે ને. આ પેલા આ બધી વાતમાં આર્ગ્યુમેન્ટ કરતી હતી તમારી યારે કે મને આ બધું ગમતું નથી, પણ જ્યારે મીરાએ મારી સાથે વાત કરી ત્યારે મને લાગ્યું કે ના, આ દેવાંગ બરાબર એના માટે પરફેક્ટ છોકરો છે. એનું કારણ એ છે કે એની બેન આપણા ઘરમાં છે, એ વ્યવસ્થિત રહે છે, તો એનો ભાઈ પણ ડાયના સંસ્કારી જ હોય ને, અને ઘરનું ઘરમાં રહે તો શું વાંધો છે? અરે પણ એ તો સારું જ કહેવાય ને. આપણે જાણીતું તો ખરું એમ અજાણ્યામાં દીકરીને દેવી અને પછી માણસો કેવા હોય, છોકરો કેવો હોય એની કરતા આપણી નજર સામે તો ખરો, જેવો હોય એવો આપણી નજર સામે તો. પણ એ જ વહુને નથી ગમતું. કે છે કે મારા ભાઈ યારે આ મીરાબેન નું રહેવા દો, હક પણ કરવાનો. પણ એમાં વાંધો હું? દેવાંગ એને પસંદ કરે છે, મીરા દેવાંગને પસંદ કરે છે, તો સ્વીટી હું કેમ ના પડે છે? શું વાંધો એને? એનું રહસ્ય તો હું નથી જાણતી, પણ એણે એટલું કીધું છે કે મારા ભાઈ સાથે જો મીરાબેનના લગ્ન કરાવશો ને તો એ ઠીક નહીં રહે. અરે પણ કેમ ઠીક નહીં રહે? થાય જ છે ને ગામમાં. મેં પણ કીધું, સમજાવ્યું
કે તારો સગો ભાઈ છે, ઉલટાનું તારે તો ખુશી મનાવી જોઈએ કે મારી નણંદ મારા ભાઈના ઘરમાં દે છે. પણ આ તો ખુશી મનાવવાની બદલે ઉલટાનો આપણી પર ચોટે છે. સ્વીટીનું કેવું એવું છે કે મીરા એના ઘરમાં જશે એટલે એના પિયરિયામાં જશે તો બરાબર નહીં થાય. એ આપણી મીરાનો સ્વભાવ કડક છે, ગમે વાતમાં ગુસ્સે થઈ જાય છે, એટલા માટે અંદરો અંદર કરીએ ને તો તકલીફ વાળું કામકાજ છે. મને તેમ લાગે છે કે આ સ્વીટીને એના ભાઈના લગ્ન થાય ને ગમતું નથી લાગતું. આ એની પ્રોપર્ટીમાં કદાચ ભાગ પડાવે કોઈ વહુ આવીને. કેવી વાત કરે છે તું? એવું ન હોય સ્વીટીને. તો? પણ એને એમ થતું હોય કે અંદર અંદર જો આપણે લગ્ન થાય ને અંદર અંદર એના ભાઈ હારે જો મીરાના લગ્ન થાય અને કાંઈક મીરા ને દેવાંગને કાંઈક વાંધો હોય, પીડ્યો હોય, હાલો ભવિષ્યમાં કંઈક ઊંચું હોય ને વાંધો એકબીજાને પીડ્યો હોય ને તો આને ભોગવવાનું રહે. સમજ્યા? હેનું ભોગવવાનું રહે? સ્વીટીને શું સમજવાય? ઓલે બેને ઝઘડા થયા, ઓલે બેને એવું કંઈક વાત થઈ હોય ને ઓલી પાસે આ આવે અને ઝઘડા વધતા જાય તો આને શું સમજવું? એની પિયર જાવું કે ન જાવું એમ એટલે એ ના પડતી હોય. આપણી મીરા એટલી તો ડાઈ છે કે કાંઈ પણ ઝઘડા થાય ને તો એનું નિવારણ તો લાવી જ દે. એટલી બધી ગાંડી તો નથી. તમે એને બરાબર છે ને ટેલેન્ટ કરી છે. હું એને સ્વીટીની વાતમાં હું છે ને કઈ સહમત નથી. સ્વીટીને કઈ એવું કાંઈ ન થાય. ઘણે ઠેકાણે એવી રીતે અંદર અંદર થાય જ છે. એકબીજાને પસંદ આવતા હોય અને સમજદાર પાત્ર હોય તો કાંઈ ભવિષ્યમાં વાંધો નથી આવતો. એવું લાગે ને તો તું સ્વીટીને સમજાય. જો આ થતું હોય ને તો એની કરતાં હારામાં હારું જો થતું હોય તો. હું પણ એ જ વિચારું છું અને હજી પણ ટ્રાય કરીશ સ્વીટીને સમજાવવાની. હા. બરાબર? મીરાબેન, આ કેટલા દિવસથી જોઉં છું તમે નાના છોકરા જેમ મોઢા ચડાવો છો. તો તમારે શું લેવા દેવા છે? મારી મરજી, મારું મોઢું છે, હું ગમે એ કરું. જો મને ખબર છે તમે શું કામ ગુસ્સે છો, પણ મીરાબેન જે સત્ય હતું એ મેં તમને કહી દીધું. સત્ય શું હતું? એ જ ને કે તમે મારી ખુશી જોઈ નથી શકતા. ભાભી પ્લીઝ, હું નાની ઢીંગલી નથી કે મને ખબર ના પડતી હોય. જ્યારે જોવો ત્યારે બસ આગ લગાવ્યા કરો છો. જો પ્લીઝ આપણે બંને વાત ન કરીએ ને તો વધારે સારી વાત છે. જાવ અહીંયાથી. હું ક્યાંય જવાની નથી અને નથી તમને ક્યાંય જવા દેવાની. જો તમે એક વસ્તુ સમજતા કેમ નથી? આ સગામાં સગપણ ના કરવાના હોય. શું કામ ના કરવાના હોય? આ વર્ષોથી સદીઓથી નિયમો ચાલતા આવે છે, ખોટા છે કે ભાઈ બહેન લગ્ન સામસામે કરાવવાના હોય? ભાભી તમે સમજતા નથી. આ તમારા રિવાજો તમે નવા બનાવો છો, બાકી સમાજમાં બધું ચાલી રહ્યું છે. જો સમાજમાં બધું ચાલતું હશે અને સામેવાળો છોકરો પણ સારો હશે ત્યારે ચાલતું હશે ને. હું મારા ભાઈનું ખરાબ નથી બોલતી, પણ મારે આ સગામાં સગપણ નથી થવા દેવું. અચ્છા, તો હવે તમે આ સગપણ ન થવા દેવા માટે પોતાના ભાઈ વિશે પણ ગમે તેમ બોલશો ને? કહી દો ને, ચોરી કરે છે, મર્ડર કરેલા છે 2-4, છોકરો સારો નથી. આમ પણ આ તમારા જેવી વ્યક્તિ હોય ને કોઈ પણ સારું તો ન જ બોલી શકે. પછી તમારો ભાઈ હોય તોય શું ને હું હોય તોય શું? મીરાબેન, તમે એક વસ્તુ સમજવા તૈયાર કેમ નથી? જો તમે મમ્મીને મારી ફરિયાદ કરી, ચલો મેં એ માની લીધું. તમે ગમે તેને ફરિયાદ કરો. અરે સાંભળું છું ને, બોલો ને. ફોન મૂકી દે, હું વાત કરું છું ને. ભગવાન, સિરિયસલી ભાભી પ્લીઝ, તમને કેટલી વાર એક ને એક વાત કહેવાની? જો મીરાબેન, હવે તમારે જે વિચારવું હોય એ વિચારો. જે કીધું એ બરાબર છે. અરે પણ તમે સત્ય બોલતા કેમ નથી? કહી દો ને કે શું વાંધો છે એમ. કેટલા દિવસથી એક ને એક વાત ઘરમાં ચાલી રહી છે. તમને ખબર છે ને કે જો મને ગુસ્સો આવી જશે ને તો ખોટે ખોટા સંબંધ બંધાય ને તો કાંઈ નહીં, પણ બંધાયેલા સંબંધો પણ તૂટી જશે. બસ આ જ વાંધો છે કે તમારો ગુસ્સો છે ને એકદમ સાતમા આસમાન ઉપર હોય. હવે તમારો મગજ ને મારા ભાઈનો મગજ એક થાય એમ જ નથી. કાલ સવારે કંઈક પ્રોબ્લેમ આવી, એકને લીધે બીજા 2 સંબંધ ખરાબ થાય, એનો ક્યારે વિચાર કર્યો છે? છોડો, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી હોય તમારી કોઈ પણ વાતમાં. મારે જે કરવાનું છે ને હું કરી લઈશ. અને રહી વાત દેવાંગની, તો તમને શું લાગે છે તમારા આવા શબ્દો બોલવા પછી હું દેવાંગને છોડી દઈશ એમ? બિલકુલ નહીં. અમે બંને ફોનમાં વાતો કરીએ છીએ, ચેટ કરીએ છીએ, અરે એકબીજાના ફ્રેન્ડ્સ છીએ અમે લોકો ઇન્સ્ટાગ્રામમાં. અમે લોકો જે વિચારીશું ને કરીને જ રહીશું. રહી વાત તમારી, તો જેલેસી કર્યા કરો આખો દિવસ, કામ તો કાંઈ છે નહીં તમારે. જેલેસી? અને ઈ તમારાથી? શું કામ તમારાથી જેલેસી કરું? દેખાઈ રહ્યું છે મને, બધું જ દેખાઈ રહ્યું છે મને. ખબર નથી પડતી કે ભાભી છો કે દુશ્મન છો. કોણ જાણે મારા ભાઈને તમારામાં શું દેખાઈ ગયું. હા, હવે તમારા ભાઈ અને મારા લગ્ન તો ફેમિલીની મરજીથી જ થયા છે, નહીં કે મેં તમારા ભાઈને પહેલા પસંદ કરી લીધા, જીદ કરીને પછી લગ્ન કર્યા. એવું તો છે નહીં. એટલે
જીદ કરવી એ ખોટી વસ્તુ છે, કોઈને પ્રેમ કરવો એ ખોટી વસ્તુ છે. પ્રેમ કરવો એ ખોટી વસ્તુ નથી, પણ સાચા માણસને પ્રેમ કરવો ને એ જરૂરી છે. જો કે તમે નથી કરતા અને તમે કોઈનું માનતા જ નથી. આ જીદ છે ને તમારી, એક દિવસ છે ને તમને બહુ પસ્તાવો થવાનો છે. કાંઈ વાંધો નહીં, શ્રાપ પણ આપતા જ જાઓ. સતી માતા રહ્યા ને તમે તો, કે તમે બોલશો એ થઈ જ જવાનું છે એમ. શું કામ આવ્યો છો મારા રૂમમાં એ કહેશો મને, અત્યારે શું કામ હતું? આ માટે જ આવી હતી હો ને, કે તમે આ મોઢા ચડાવી ના ફરો, ના સારું લાગે. એક જ ઘરમાં રહેવું અને મોઢું ચડાવવું કેવું લાગે? કેવું લાગે શું? માછલી અને મગર બંને પાણીમાં સાથે જ રહી છે, પણ ક્યારે એમની દોસ્તી જોઈ છે? નહીં. કેવા ઉદાહરણ આપો છો તમે મીરાબેન? ઉદાહરણ સાચા જ આપી રહી છું ભાભી, પણ તમારામાં અક્કલ ઓછી છે એટલે તમને કંઈ સમજાતું નથી. હવે મહેરબાની કરીને જશો અહીંયાથી. સારું, અત્યારે તમારો મગજ બહુ ગરમ છે. ઘર મારે ને નુકસાન. હા બોલ અશોક, શું કામ હતું? હા પપ્પા, તમને તો ખબર જ છે ને કે આપણે નવો ફ્લેટ લીધો, એનો હપ્તો આવે છે. હા, હપ્તો તો આવે છે, દર મહિને આવે છે હપ્તો. કેમ, શું થયું? તો આ વખતે છે ને મારે 2 દી મોડો પગાર થવાનો છે. હવે બેંકમાં બેલેન્સ જ નથી? નહીં, કાંઈ બેંકમાં નથી પડ્યું, પણ હું શું કહું છું, તો આ વખતે તમે પૈસા ઉપાડતા આવજો ને તમારા ખાતામાંથી. વાંધો નહીં, મારી પાસે એટલા હપ્તો ભરાય એટલા પૈસા તો હશે જ તે ખાતામાં. પણ હું શું કહું છું અશોક, હવે આવી રીતે હાવ તાણમાં જિંદગી કાઢવી એ જિંદગીનો કાંઈ અર્થ ખરો? એ તમારી વાત હાચી, પણ શું કરવું તમે કહો. અરે હું તો એમ કહું છું, તું કંઈક નાનો મોટો ધંધો કરીને હવે આમણામ તું તારા પગાર ઉપર આખું હાલે, અને એ પગાર પાછો ફિક્સ એટલો તો એટલો જ આવે, એમાં કાંઈ બાંધછોડી ન થાય. ધંધો હોય ને તો ધંધો કાંઈક નાનો મોટો થાય તો એમાંથી આવકનો સ્ત્રોત વધે. ખબર છે મને કે કાંઈક ધંધો કરવો જોઈએ પપ્પા, પણ હું શું કહું છું કે અત્યારે તમને ખબર છે ને સમય કેવો હાલે છે, બહુ મંદી હાલે છે, એટલે તો મારે તમને આ બધું કહેવું પડ્યું. નહીં તો આ મહિને તો મારો પગાર વધવાનો હતો, પણ હવે મંદીમાં મારા શેઠને શું કહેવું. અરે મંદી તો એના માટે છે જેની ઈચ્છા જ નાની હોય, ધંધો કરવાની જેની ઈચ્છા ન હોય ને એને આ બધા મંદીના બધા આવરણો એને નડે, સમજ્યા? બાકી જેને ધંધો કરવાની ઈચ્છા હોય, જે મહેનત કરવા માગતો હોય, જે ઈમાનદારીથી મહેનત કરવા માગતો હોય, જેને ખોટું ન કરવું હોય, એને છે ને કોઈ મંદી બંદી કાંઈ નડતું જ નથી. અને એ આમ જો ધંધો કરે ને એ વ્યક્તિ એટલે એમાં એ પ્રોફિટ જ કરે. એ વાત તમારી હાચી, પણ અત્યારે તો મારું મગજ છે ને કામ કરતું બંધ થઈ ગયું છે, સમજ્યા તમે? જો અત્યારે માની લે હપ્તાનો તો હું આપી દઈ, બરાબર, અને હપ્તો તો આપણો દર મહિને ભરાય હોતે ને જાય, એની કોઈ ટેન્શન નથી. પણ કાલ સવારે આપણે મીરાના લગ્ન થાય જો, તો હવે એમાં કેટલો ખર્ચો થાય ખબર? હજી હપ્તાના એ માંડ આપણે થાય છે, હવે એ મીરાના કાલ લગ્ન થાય તો એ તો વિચાર કરવો પડે કે નહીં? પછી ભવિષ્યનું આપણે વિચારવું પડે ને, તો ક્યાંથી કાઢશું ત્યારે? હા એ વાત તમારી હાચી, પણ મેં એવી કાંઈક વાત સાંભળી હતી કે આ મારો હાળો છે એની યારે કાંઈક વાત આકાવાની છે ને. અરે પણ એ તો હું કહું છું તને, એ જ હું કહેવાનો હતો કે જો એ અંદર થતું હોય ને આપણે મીરા માટે, તો એની જેવું એકે નહીં. જો થતું હોય ને તો એ જ કરાય, દેવાંગરે એના લગ્નનું ગોઠવે ને. એ વાત હાચી તમારી, પણ મારે હજી સ્વીટી પાસેથી નહીં જાણવું પડશે ને કે તારો ભાઈ આમ કેવો છે. એમ તો આમ સારો જ છે બરોબર આમ, પણ મને તોય તારી માં એમ કહેતી હતી કે સ્વીટી તો વિરોધ કરે છે એમ, અને તું એમ કે મારે સ્વીટી પાસે જાણવું પડે છે. સ્વીટી શું કામ વિરોધ કરે છે? અંદર તો થાય છે, એને ઘરમાં સારી ભાભી મળી જાય અને એનો ભાઈનું ઘર બંધાઈ જાય, આપણને અંદર સારો જમાઈ મળી જાય, આપણી દીકરી ઠેકાણે હારે ઠેકાણે પડી જાય, આપણે સારું છે ને એને સારું છે, તો પછી સ્વીટી શું કામ વિરોધ કરે છે? એ વાત હાચી, કદાચ એટલે વિરોધ કરતી હોય કે આ હામું થઈ જાય, કદાચ મને હું તો કરે છે ને લોકોને. આપણે ક્યાં હામાં લગ્ન કર્યા છે? તારા લગ્ન થયા અને એને ઘણો ટાઈમ થઈ ગયો ને, હવે આપણે મીરાના લગ્ન કરવા છે. હા તોય પણ પછી તો હામું જ કહેવાય ને. હા તોય પણ પછી કાંઈક વાંધો આવ્યો તો જો આ તું કહેશો કે અંદર ઝઘડા થાય, એ કોને થાય? જેનામાં સમજદારી ન હોય, જે નાની નાની વાતમાં મોટો ઝઘડો કરતા હોય, અને જેનામાં સહન કરવાની શક્તિ ન હોય,
એને આ બધા નડે સમજ્યા, અંદર અંદર ઝઘડા એ લોકો કરે. હવે આપણે તો બધા સમજદાર છીએ, એમાં ક્યાં ઝઘડા થતા હતા? હા પણ તોય છતાંય હું એકવાર સ્વીટીને પૂછી જોઈ. સ્વીટીને પૂછી જોજે અને એને સમજાવજે સમજ્યા કે આમાં બેયનું ભલું છે, આપણું ભલું છે, એ લોકોનું ભલું છે. થતું હોય તો તું શું કામ ના પાડશે? વાત અકાય ને. હા કાંઈ વાંધો નહીં, હું મારી રીતે પૂછી જોઈશ. પણ ઓલા બેંકમાંથી હા એ તો હું કરાવી દે. હાલ ને તારો હપ્તાનો. હો હા હાલો તો. આ છોકરો હવે ક્યાંક નોકરી શોધી લઈને તો સારું હો. કંટાળો આવી ગયો છે, હવે ઘરમાં એક પૈસોય નથી વધ્યો. હા હા બોલ શું? અરે ભાઈ એમાં મારી તોડીને પૈસા કઢવી લે ને એમાં શું? અરે હું તો કહું છું હપ્તો ના આપે ને તો એના ઘરમાં જો, એના ઘરમાં કોઈ છોકરી છે, આ કોઈ છોકરું છે જો. શું છે આ બધું? આ ગમે તે કર ભાઈ, ડરાવ ધમકાવ, બાકી ગમે તેમ કરી પૈસા વસૂલ કર. એ ફોન મૂકતો ડરાવ ધમકાવ વાળી મૂક ફોન. પેલા 25 હતા ને હવે 28 લઈ દે. ચાલ તું ફોન મૂકું છું. મૂકતો. આ બધું શું છે? તું કોને ડરાવા ધમકાવવાની વાત કરે છે? હપ્તા વસૂલીનું ચાલુ કર્યું છે. તારા જાકુબને હજી મૂકતો જ નથી, સુધરતો જ નથી. જાકુબ સારું કહ્યું તમે. જાકુબ જ બનવા માંગુ છું. મેં નક્કી કર્યું છે કે આ એરિયાનો સૌથી મોટામાં મોટો જાકુબ હવેથી હું બનીશ. એ ક્યાંક કામ ધંધો શોધી લો. હા ને તાર હારા વાત નહીં રે. 1 મહિનો થઈ ગયો તું નોકરી શોધે છે, હવે આ ઘરમાં પૈસા ખૂટી ગયા. છેલ્લા 4 વર્ષથી 1 મહિનાની વાત જોવો છો. હા 4 વર્ષથી નોકરી નથી આપણી પાસે, અને આમ પણ હવે નોકરી કરવી નથી. મેં નક્કી કર્યું છે કે લોકોની પાસે છે ને મોટા મોટા બિલ્ડરો હોય અથવા તો કોઈ એવા જે મોટા મોટા ગલ્લાઓ ચલાવતા હોય ત્યાં જઈશ, ત્યાં જઈને હપ્તા વસૂલી કરીશ. આમ ગળા ઉપર ચાકુ રાખીને બેસીશ અને કહીશ કે પેલા તું મને 1 લાખ 1.5 લાખ રૂપિયા આપ, પછી બાકીની વાત થશે. અત્યાર સુધી તો છે ને 4 વર્ષથી નોકરી હોત તો બેનના ઘરેથી રૂપિયા માંગી આવતો તો બેનને મસ્કા મારી. હવે તાર બનેવીને મેં ના પાડી દીધી છે કે આ દેવાંગીઓ આવે ને તો પૈસા બૈસા તમારે આપવા નહીં, એને નકર એ કામ ધંધો નહીં કરે. બનાવીને ના પાડી દીધી. હા તો કઈ વાંધો નહીં, સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળીને વાકી કરી લેવાની. તો મેં અરે મોઢા ઉપર માસ્ક પહેરીને જઈશ, એમની દુકાને જઈશ ને દુકાને જઈને આમ ચાકુ રાખીને કહીશ ચાલો જીવવું છે કે મરવું છે, લાવો 2 લાખ રૂપિયા. એટલે હવે જીજાજી છે ને સીધી રીતે નહીં ખસકાવે, તો પછી આડી રીતે, બાકી પૈસા તો લઈશ જ. તું સીધો થઈ જા અને કામ ધંધો હોદવા માંડ. તને કહી દઉં છું આ છે ને તારે નોકરી હોદવી નથી. તું 1 મહિનાથી રખડે છે નોકરી હોદવા. હવે જેને નોકરી હોદવી હોય ને એને આમ હાંજે નોકરી મળી જાય. હાંજે મારે ક્યાં શોધવી જ છે, હા નોકરો ફોકરો આપણે કરવો નથી. અને આમ પણ આ પેલી છોકરીની વાત કરી હતી ને, એ છોકરીને ફસાવીશ. એ છોકરીને ફસાવીને કહીશ કે તું પૈસા લઈને આવ, ઘરેથી સોનું લઈ લે, ચાંદી લઈ લે, દાગીના લઈ લે, પછી આપણે બંને ભાગી જઈએ. પછી બા અમે બંને ભાગી જઈશું, અમે શાંતિથી રહીશું. અરે પૈસા 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 જશે આપણી પાસે. છોકરી ગઈ તેલ પીવા. હા તને કહી દઉં છું, એ છોકરી છે ને આવશે ને તો હું કહી દઈશ ને કે ભાઈ આ હારો નથી, તું જતી રે તારા ઘેર, તારી જિંદગી ના બગાડવાની પાછળ. અહીંયા લઈને આવું તો ને હું કઈ અકલ મઠો થોડી છું. આ બધી અકલ પડે છે મને, હા. બધી ભાન છે. વાત તો એટલે હું સાચી છે ને છે. છોકરીને લઈને જ જઈશ ડાયરેક્ટ બીજા જ શહેરમાં. અહીંયા આવવા પણ જ નહીં. વાત તો તારી સાચી છે હો ભાઈ, તું થોડો અહીંયા લઈને આવે તો પછી હોશિયાર છે પણ તું સુધરવાનું નામ નહીં લે એમ ને. ના જ લઉં ને, મૂરખ છું કઈ, મૂરખ નો સરદાર થોડી છું, બધી હા. ખબર પડે મને. અને આમ બરાબર. પણ આ ડરાવી ધમકાવીને રૂપિયા બનશે ને બા. આમ જો સોના ચાંદી એ મઢી દઈશ તમને, સોના ચાંદી. હવે તારા સોના ચાંદી ને દિવાળી મૂક. મારે છે ને તારા એવા આરામના રૂપિયા નથી જોઈતા. મહેનતની કમાણી લઈને આવ ઘરમાં. તારા બાપે કે કોઈ આવા ધંધા નથી કર્યા તમારી પેઢીમાં. ચા. અને તું ક્યાંથી શીખ્યો છું આ બધું? એટલા માટે જ આ ઝુંપડપટ્ટી જેવા મકાનમાં રહેવું પડે છે. પણ શાંતિ છે એમાં અમને. તારા પેદા થયા પછી ને તારા ધંધાના કારણે મારે રાત દિવસના લોહી ઉકાળા છે. હા લોહી ઉકાળા છે, બાકી આ લોહી ઠરે છે એવું કામ કરું છું એનો વિચાર કરો ને. 1 લાખ 1.5 લાખ રૂપિયા કોઈ એક દિવસમાં કમાય છે? હું કમાઈને આપીશ હું. તારા 1 લાખ ને 1.5 લાખ એક દિવસના કમાયેલા કોક માથાનો તારો બાપ ભટકાઈ જશે ને તો ક્યારેય તારું જ ચપ્પુ તને ભેરવી દેશે તારા પેટમાં. તો ક્યાંય પડ્યો રહીશ તું ને તારા રૂપિયા ને બધું. અને પછી મને ખબર પડશે કે ઓહો મારા છોકરાને કોકે મારી નાખ્યો. મને લાગે છે કે તમારામાં અક્કલનો ચાટો નથી રહ્યો. આ તારામાં ઉંમરની નથી રહ્યો. ઉંમરની સાથે સાથે બુદ્ધિ ઘસાતી જાય છે. હવે કઈ ચાકુ ઓરિજિનલ થોડી લઈને જવાનું હોય, ડુપ્લિકેટ હોય, કીચુક કીચુક વાળું. જોયું નથી ફિલ્મમાં? શું તમે સાંભળ, તું ડુપ્લિકેટ લઈને જઈશે પણ સામે વાળો કોક એવો બહુ હશે ને
કે આમ હેરાન થઈ ગયેલો બરાબરનો તું રોજ જતો હોઈશ ને કે લાય ભાઈ રૂપિયા એ કંટાળ્યો હશે ને એટલે સાચું લઈને આવશે બધે એમ ન સમજ તો મારી જેવા ડુપ્લિકેટ લઈને જાય ચાકુ તારી જેવા. સારું આપણી પાસે એક સારું ચાકુ આવી જશે. આ ડુપ્લિકેટ ચાકુ કેટલા વર્ષો સુધી ઘસીશું એમ? હા એની પાસેથી ચાકુ બૂચ મારી લઈશું. આપણી પાસે બધી જ કળા છે જેવી રીતે એ તને છે ને ચાકુ આપવા નહીં ઉભો રે ભાઈ તું જઈને જેમ બધાના ગળે મૂકે છે ને એમ સીધો ઈ તારા પેટમાં ભરાવી દે. ખરું કહેવાય બા. આ તમને તો જાણે મર્ડર કરવાનો એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સ. આ તમારે આવું છે મારી ટીમમાં તો તમને બોલો આ બધી જ રીતના પ્રકારના દાવ પેચ જે કંઈ પણ આવડતું હોય બધું ચલાવવાની છૂટ. પોલીસ સ્ટેશનમાંથી પોલીસ તમને હાથ પણ નહીં અડાડે. ચાલો પૈસા ખવડાવવાની જવાબદારી આપણી. તાર માસીના છોકરા છે પોલીસ વાળા તો તને હાથ ન અડાડે કે તારા કાકા મામા ના થાય છે કોઈ? માસીના છોકરાઓ જો પોલીસમાં હોત ને તો ખરેખર બા અત્યારમાં જેને આમ ખાલી ગળા ઉપર ચાકુ રાખું છું બાકી મર્ડર કરતો ફરતો મર્ડર. હાઈલા સોપારી એટલે લેવાનો પ્લાન તો બહુ સારો કહેવાય નહીં? હા, બે ચાર મર્ડર કરીને કરોડો રૂપિયા પણ બંગલા ખબર. બંગલા બંગલા. આ મામા માસીના ને કાકા દાદાના હોય ને તો તને છોડી દે પણ આ છે ને તો પારકીમાં ના છે ઈ ભેટશે ને તો બરાબર ના ટાંગા તોડી નાખશે. પાછો ફોન આવ્યો છે. ચાલો ટાઈમ પાસ ના કરો કામનો ફોન છે. હા બોલ પીલું શું? અરે ટપકાવી નાખ ને સાલાને. અને તો બહુ કામ આના ધંધા ઊંધા છે આ છોકરો ક્યારે સમજશે મને તો કઈ ખબર નથી પડતી શું કરવું હવે મારે. સમજાતું નથી કે આ છોકરીને કેમ સમજાવું. બિચારી રોઈ રોઈને અડધી થઈ ગઈ છે પણ આ વો એકને બે નથી થતી. સમજ નથી પડતી કે આ વો આવું કેમ કરે છે. ઘરમાં ને ઘરમાં રહીને ઘરના લોકોનું સારું નથી ઈચ્છતી. મમ્મી બોલ શું છે તારે? શું કામ છે તારે? કેમ આવું વર્તન કરો છો? તો શું કરું? મારી મીરા આખી રાત રોય છે. એ ફક્ત ને ફક્ત તારા ભાઈ સાથે લગ્ન કરવા માંગે છે પણ તું એકની બે નથી થતી. શું વાંધો છે તારા ભાઈ સાથે લગ્ન કરે તો? હવે મને એવું લાગે છે કે મારે આજે છે ને તમને સાચી હકીકત જણાવવી જ પડશે. તારી સાચી હકીકત છે ને તારી પાસે જ રાખજે. મને એ સમજ નથી પડતી કે પોતાના ભાઈનું શક પણ થાય છે અને એ પણ પોતાની નણંદ સાથે તો પણ તને તકલીફ છે. એ જ જણાવવા માંગુ છું ને કે મને શું કામ તકલીફ છે. અરે તમે મારા ભાઈને ઓળખો છો એ કેવો માણસ છે? જાણું છું. આ અઠવાડિયામાં કેટલી વખત આવતો હતો આપણા ઘરે? મહિનામાં મને એમ લાગે છે કે 3-4 દિવસ જ આ ઘરમાં રહેતો હશે. એટલી વખત અહીંયા ઘરમાં રહેતો તો એના સ્વભાવ અમને ન ખબર હોય? હા તો એટલું વિચારાય ને કે મહિનામાં અહીંયા હોય અઠવાડિયામાં અહીંયા હોય તો કામ ધંધો શું કરવાનો હે? અરે એક નંબરનો આવારા માણસ છે. આખો દિવસ રખડવું ફટકવું બસ બીજું એકેય વસ્તુ નથી હોતું એને. સ્વીટી સાચું બોલ છે. આ જે પણ કંઈ કહે છે એમાં કેટલું સત્ય છે? મમ્મી આખડની વહુ છું અને આખડનું હિત જ ઈચ્છું. ભલે તમને એવું લાગતું હોય કે મીરાબેન અત્યારે હું ના પાડું છું અને એ અત્યારે દુઃખી છે અત્યારે કદાચ છે ને 5 દાડા એ રોઈ લેશે ને તો વાંધો નહીં આવે પણ પેલું આખી જિંદગી રોવાનું થાય ને તો પછી મને મારી જાત ઉપર અફસોસ થશે કે જ્યારે મને બધી હકીકત ખબર હતી એમ છતાંય તે મેં એને આ કૂવામાં ધકેલી દીધા. જુઓ મમ્મી મારો ભાઈ એકેય વસ્તુમાં આગળ નથી પ્રગતિમાં નથી કામ ધંધામાં નથી બોલવામાં. બસ એને તો મોટા મોટા ફાંકા મારતા આવડે છે બાકી પૈસાની મદદ તો હું એને કરું. પણ મીરા તો કહેતી હતી કે કંઈક સોનાનું દાગીનો કરાવી દીધો એને. કહું તો છું કે ફાંકા મારતા આવડે છે અને કદાચ કરાવ્યો હશે ને તો કોની પાસેથી ખબર નહીં પૈસા લીધા હોય કાલવારે એ પણ આપણા માથે જ આવશે. મારો ભાઈ છે ને મારે આ બધું ના બોલાય પણ મારી નણંદની જિંદગી ખરાબ ના થાય ને એટલા માટે થઈને આજે મારે તમને હકીકત જણાવવી પડી. અત્યાર સુધી હું તમને લોકોને ઉપર છલું ખાલી વોર્ન કરતી રહી કે મમ્મી રહેવા દ્યો પણ તમે કોઈ માનવા જ તૈયાર નથી. તો હકીકત આ છે એટલા માટે હું ના પાડું છું કે મીરાબેન ત્યાં જઈને દુઃખી ના થાય. હવે નિર્ણય તમારી ઉપર છે. એટલે તું આજ દિન સુધી તારા ભાઈના જે પણ વાતો કરતી હતી એ બધી સાચી હતી અને અમે એવું માની ગયા કે તું તારા ભાઈના આ સગપણથી ખુશ નથી. હા મમ્મી તમને લોકોને એવું હતું કે હું મારો સ્વાર્થ જોઉં છું પણ હકીકતમાં એવું કશું જ નથી. મારા ભાઈને હું નાનપણથી ઓળખું છું.
સાથે મોટા થયા છે તો મને ખબર હોય કે એ કેવો છે ને કેવો નહીં. હા, એ મીરાબેનને મહિનો, 2 મહિનો, 6 મહિના ચલો ને વધીને ખુશ રાખી શકશે, પણ પછી પૈસા ક્યાંથી કમાશે? ક્યાંથી પૈસા લાવશે? કેમ કે એની તો કમાવાની જ દાનત નથી. બીજાના ઘરે જઈને માંગવું, ભીખ માંગવી, એ જ એની આદત છે. સ્વીટી, આજ દિન સુધી મને એવું હતું કે તને તારા ભાઈના હા મીરાના લગ્ન થાય છે એની સાથે તો તને બળતરા થતી હશે, પણ એવું કાંઈ નહોતું. તું તો તારી નાની બેન સમજીને એનું સારું વિચારતી હતી, અને અમે બધા તારા વિશે કેવું કેવું વિચાર્યું કે તને ગમતું નહીં હોય, તને આ ઘરમાં સારું થાય એ ઠીક નથી લાગતું, પોતાના પિયરિયાનું ખરાબ બોલે છે, પણ તું તો સાસરિયાને પોતાના કરીને રાખતી હતી, માનતી હતી, એટલા માટે સારું વિચારતી હતી. હા મમ્મી, કોઈ પણ દીકરી એના પિયરનું શું કામ ખરાબ બોલે, પણ મને એ પણ ખબર છે કે આ સાસરી એ જ મારું હકીકતનું ઘર છે. જો કે મારે મારા પિયરિયાનું ખરાબ ના બોલવું જોઈએ, પણ હવે સત્ય છે એ સત્ય છે. મીરાબેનને કેમ સમજાવવા એ હવે તમારે નક્કી કરવાનું છે મમ્મી. ભાભી, ખબર નથી પડતી કે કઈ રીતે વાત શરૂ કરું. પપ્પા, હા છૂટી મીરાને એની ભૂલ સમજાઈ ગઈ છે. પપ્પા, એટલી જ વાત નહોતી કરવાની, એટલું તો હું બોલી શકતી હતી. વ્યવસ્થિત માંડીને વાત કર. આ તો પણ એક કામ કરીને તો તું જ કરી દે ને, કારણ કે તે જ એને વધારે પડતી તમારી બેન એની ઝઘડા એ માટે થતા હતા, તો તે ભૂલ કરી છે તો તારે જ માફી માંગી લેવાય ને. સાચી વાત છે ભાભી, અત્યાર સુધી હું જીદ લઈને બેઠી હતી કે મને દેવાંગ બહુ જ ગમે છે અને લગ્ન કરીશ તો દેવાંગ સાથે જ કરીશ, પણ તમારી વાત સાચી હતી. આ સામસામે લગ્ન કરીએ કે એક જ પરિવારમાં 2 લોકોના લગ્ન થતા હોય ને તો તકલીફ પડે. જ્યારે એક પોતાનું જીવન ના સંવારી શકે ને તો સાથે સાથે બીજા લોકોને પણ ઘણી તકલીફો પડતી હોય છે, અને ખાલી વ્યક્તિઓને પણ પરિવારો અલગ પડી જતા હોય છે. ખબર ને અત્યાર સુધી હું ગાંડી શું કામ બનતી હતી, પણ હવે મને બરાબર ભાન આવી ગયું છે કે તમે સાચા હતા. મીરાબેન, એવી વાત નથી કે સગામાં સગપણ થાય તો બધા સગપણ તૂટી જ જાય છે. સામેવાળું પાત્ર એવું હોવું જોઈએ ને. હવે તમને લોકોને એમ થયું કે મારા પિયરિયાનું હું જ ખરાબ બોલું છું, પણ એવું નહોતું. ગમે તેમ તો હું એક સ્ત્રીની જાત છું, અને તમે એક સ્ત્રી છો, તો હાથે કરીને હું તમને કૂવામાં થોડી થકેલું. એટલા માટે મેં તમને ના પાડી. આ હકીકત મારે બહુ વહેલા તમને જણાવી હતી, પણ મને એમ થયું કે હું ઉપર છલું કહીશ ને તે તમે સમજી જશો. અરે પણ મીરાને તો દેવાંગનું ભૂત સવાર થઈ ગયું હતું, એને તો બસ દેવાંગ હીરો જ લાગતો હતો. ના તો સારું થયું તમે હકીકત કહી દીધી કે દેવાંગ નથી સારો, ધંધો નથી કરતો, રખડેલ છે, તમારી જિંદગી બરબાદ થાય, તમારું ભવિષ્ય ખરાબ થાય, બધી ચોખ્ખી વાત કરીને જ્યારે તમે હાવ સાફ કરીને બધી વાત કરીને ત્યારે એને મગજમાં ઉતરી. બાકી તું મીરા એમ કહેશો કે અંદરો અંદર લગ્ન કરવી ને એ શક પણ તૂટે જ છે, એવું ન હોય. અંદરો અંદર લગ્ન કરવી એમાં હોતા તમને બધા સક્સેસ હોતા જાય છે, સમજદાર વ્યક્તિ હોય તો. પણ સામે જો પાત્ર એવું હોય ને તો લગ્ન કરાય. આ તો આનો ભાઈ જ હતો અને બધી જાણતી હતી, આપણે ન ઓળખીએ ક્યાં એની સમજદારીને. સાચું કહું ને મીરા, ઘણી બધી જગ્યાએ જોયું છે ને કે ઘરની વહુ પિયરિયાના સ્વાર્થ માટે થઈને પોતાની નણંદને પોતાના ભાઈ સાથે પરણાવી દે છે, અને પછી કેવો છે કેવો નહીં કાંઈ નથી જોતી, પણ પોતાના ભાઈનું સારું થાય ને એના માટે થઈને લગ્ન કરાવી દે છે. પણ આ મારી લાઈફમાં મેં પહેલી વાર જોયું છે, અને એ પણ આપણા ઘરમાં જ, કે મારી સ્વીટી વહુ પોતાનો ભાઈ ખરાબ હતો, સંસ્કારથી વંચિત હતો, અને એવા ઘરમાં મારી દીકરીના લગ્ન થતા અટકાવ્યા છે. બેટા, પોતાના ભાઈ માટે થઈને તે આટલી બધી લડાઈ કરી અને મારી દીકરીના લગ્ન ન થવા દીધા. આ કોઈક જ ભાભી હોય છે કે પોતાની નણંદનું સારું વિચારે, એમાં તું એક છો. તમે જ કીધું ને કે માં ના હોય ને ત્યારે ભાભી માં બનીને ઊભી રહે. તમે હોય કે ના હોય તોય મારી માટે તો આ એ જ રહેવાના છે. સાચી વાત છે. સાચું કહું ને ભાભી, તો પહેલા મને દેવાંગ થોડો થોડો ગમતો હતો, પણ તમે ના પાડીને એટલે મને જીદ થઈ કે તમે ના કેમ પાડી, અને પછી તમારી સાથે વટે ભરાઈને આ બધી વસ્તુઓ મેં કરી હતી. પણ આજે ખબર પડી ગઈ છે કે હર વખત જીદ કરવી જરૂરી નથી હોતી. ઘણી વખત સહેલાઈથી મૂકી દેવું ને એ પણ સારા ગુણમાં આવે. અને એ પણ
આ તારા જીદના કારણે અમારા સાસુઓને કેટલી બધી તકરાર થઈ તને ખબર છે? મને તો એમ લાગતું હતું કે મારી સ્વીટી વહુ ઘર મૂકીને વહી જશે. તો તમારી ભૂલ છે મમ્મી. ખોટી વાત છે પપ્પા મારી. મમ્મીને તો સમજવું જોઈએ કે નહીં? હરી ફરીને મારા પર આવ્યું ને. ના ના મીરાની વાત બરાબર છે. તું સાચું કહી દીધી સ્વીટી, છતાંય પણ એમાં તારો વાંક નથી. આ સમાજનો નિયમ જ એવો છે સમજા. હું ગમે એટલું સારું કહે પણ હાહુને તો એમ જ લાગે કે ખરાબ છે, આ ખરાબ જ બોલે છે, મારા માટે કંઈક આ ખરાબ જ બોલે છે. ગમે એટલું સારું કહેતી હોય ને વહુ, અને સામે વહુ એવી જ હોય આજકાલની. હાહુ ગમે એટલું સારું કહે પણ વહુને તો એમ જ થાય નહીં આમાં કાંઈક એનો નક્કી લાભ હશે તો જ મારા હાવ એટલે બધા રટુડા પુટુડા કરે. નકર આડોશી મને દીકરી એમ કઈ બોલાવે. એટલે આ બધું આ નિયમ જ છે સમજા. આહુને ભળતું જ નથી પહેલેથી. બસ એવું જ થયું તારામાં. હા વાંધો નહીં, જે થયું એ થઈ ગયું ને કોઈ માફી માંગવાની જરૂર નથી. તમે તો આખી વાતથી જ અજાણ હતા તો એમાં શું કરી લેવાનું. પણ બસ ભગવાનનો આભાર માનવા જેવું છે કે મીરાબેનને બુદ્ધિ આવી ગઈ. અરે આભાર તો અમારે આમ જો તમારો માનવાનો સમજ્યા કે તમે છે ને ખરા સમયે અમને કહી દીધું. નકર અમે તો હું આંધળું કે દોટ જ મૂકવાના હતા ને ખાડામાં જ પડવાના હતા. ખબર જ હતી આ ઊંડી ખીણ જ છે. એટલા માટે જ જ્યારે મા બાપ દીકરા અને દીકરીઓને બધી ચીજમાં સપોર્ટ કરતા હોય ને એ ચીજમાં સપોર્ટ ના કરવો જોઈએ. ઘણી વખત એવું થાય છે, આ તો ચલો આપણા કેસમાં આપણે આ વાત સોલ્વ થઈ ગઈ, પણ ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે જ્યાં વાત સોલ્વ નથી થતી અને મા બાપે દીકરા દીકરીની ચીજમાં આવીને હા હા કરી મૂકે છે. 5 દિવસ રડી લઈ સારું, આખી જિંદગીના રડવા કરતા એ પછી મા બાપને પછી ખબર પડે છે. હા ખરાબ પાત્ર મળી જાય ને તો આખી જિંદગી બરબાદ થઈ જાય સમજા. અને પછી તો પસ્તાવા સિવાય કાંઈ આપણા હાથમાં હોય તો નહીં. સારું હવે અંત ભલા તો સબ ભલા એના જેવું છે.